જંબુસર રાજા અરે અભિમાનમાં એક તળાવ ગોડાવી છે તો લા ચલો આપણે તેમનો તળાવનું પાણી ખારું કરી અને તેમનાથી પણ સુંદર આપણે એક તળાવ ગોડાવવાનું છે તો જો કોઈ મજૂર લોકો આવે તો આપણે તેને તળાવનું મેદાન વાદી અને તળાવ ગોડવાની તૈયારી કરો બોલો હે ચલો લાગ્યો સરસ બોલ બીજા ગોમાય તે જે હજી બધું કરો બીજી તો એ કરો બાબા શું કરું છું હાથ પાડો પણ હે ચાલ હે આ બોલતો નહીં હા પાડો જ પડે કે કાઠું કરી પાસે ના નદી હોણો તો શું નદી હોણો હાથ પાડવો જ પડે તો કાઠું કોમ થઈ જાય એ હાથો ભરજો કોઈને સુલા ગોળવાનો હોય કોઈને ગટર સાફ કરવાની હોય કોઈને પોયલા ભરવાનો હોય કોઈને સાર વાટું જોરાવતું તો વાત નાખી કોઈને એરંડા ઉતારવાનો હોય તો કહેજો મંદિરે બે હાજે કોણ છો તમે મજૂર ભાઈ છે હા મારે તળાવ ગોડવાનો તળાવ ગોડી નાખ્યા કેટલું પાડું ગોડવાનું છે 300 ફૂટ લાવું 300 ફૂટ લાવું હા અને 150 ફૂટ ઊંડું 150 ફૂટ ઊંડું રૂપિયા 11 લાખ મળી જાય પૈસા કોઈ ખાદ જ નહીં હોય દરબારમાં તો હા હું શું બોલ્યું એવું લાગે ના પણ ધનજી એ તો બોલે હા કશો 11 લાખ પૂરા બરોબર છે કે બરોબર કશો કરે અરે ઘોડીએ તરાવયા મેં ઘોડીએ તરાવ કોકર ગણના બોદર ઘોડીએ તરાવ
કોણ મધું કે આયરી મારજો પગત ની વર્તો તો લાખ રૂપિયાનો ગાઘરો છે લાખ રૂપિયાનો ગાગડો થાકી ગયો થાકી ગઈ જો થાકી જાય થાકી ગયો થાક તો મને લાગે તો મને તો હાથ અવસર થઈ ગયો છે. ગોળીઓની લાયા થાય હા નહીં ના એ તો હતી ગળી ગયું કોઈ નહીં જતા રહી તો ફેર પડે રાખું છું જતા રહી તો રાલી જાય મને ખુલી જાય ઉપર હું કહું છું હા હવે એમ કરો હા આમ થાક લાગે છે મને તે અમે ગોળિયા પીતા અમે ઉપાડો એવું કરવું પડે હે રબર કાઠું કરીશ તો જેવો છે મનપાન હા હે તારી વાત ચોટાડી સાગુ દીધો હું નક્કી કરી તો હાલ એ તો રે ઉપર હે માથે ઉપાડવાનું જ છે ખાલી હલ કરી છે જબ્બા ઓ શીખોય ના મારો પાડવાનું તમારે જ ઉપર કોઈ હે? મારા હા ઉપાડે તમારે આ બધા જોઈ જાઓ જોઈ જાવ તો જાવ બેટા તને તો ઉપાડતો તમે તો ઉપાડો હલો આજ ઓડાનો ગાડારે પોંગના અયા જે ઓડાનો ગાડારે પોંગના તાલાવડા જતા રહી ના કદી રવા દો વાપરતો તો સારું લાગે ને પૈસા તો મને તો હા સારું જતા રહો કીધે તો ગમતું લઈ જાય મને પગ દબાવ કહેતા હો તો પગે દબાવ ગૌરીએ દબાઈ દો ઉપર તો જગ્યા જ નહીં હાલ આમ હું કહું છું અમુક તમે ના હોય તો ગોડન અમે ઉપાડીએ હા એ હાલ કે હા એ જબર કોમ કે 11 લાખ ઇન્કમ લે આવી તારા દબાઈનું પાવર મૂકી આજ ઓડારે ગાડારે પોસંગડ ના તલાવડા આજે ઓડારે ગાડારે પોસંગડ ના તલાવડા માથા પડે માથા પર ખબર પડે આબરૂ કાઢી નાખ આ જક્કર આવું છું ડોહી આવો બમાવાય આ ડોહો તો મોટિયાર છે ઓય હા ચક્કર આવે છે બાટલો છે આ લો ભાઈ એમ દવાખાને બાટલા શું મળે છે હાલ ગમે દવાખાને લઈ જાઓ હા બાટલા મળતા જ નહીં
પ્રધાનજી ઓ લે હેડો પાણી ઉભરાઈ હેડી 500 વિઠ્ઠલા થઈને સીધું આમ ઉપડી જા કેટલા 11 લાખ 11 લાખ ડોહી 11 લાખ બરાબર છે હા તો ગણતર આવું છે પણ બીજો વધારે છે વધારતા ઉપર ત્યાં હું તો કેટલું કીધું તું ગોડો તો સક્કર આવું છે સકરા તો દવાખાનો ગયો અમદો હોકી ખાનું લ્યો આ તો બહુ ઉસ્તાદ છે પાવર ડબલ છે પાવર પાવર તો માપનો જ છે આ વિહની ફાટી રહી છે એક તો એ તો સાલા તારે તો અરે ઓર હા પેલો નારો લઈને અરે રામદેવ હરે કરો અમે ઓડોએ તન મન અને ધનથી આ તરાવ ગોડી છે માટે તન મન અને ધનનો અમે સમાવેશ કરે છે માટે આ સરોવરનું નામ માન સરોવર રાખજો ભલે ચલો ચલો અરે પાન સાજને અમારા સૈયે રાખો તો રહીએ નકર પતૈયા સૈયે અરે પ્રધાનજી અરે વડ લોકોએ આપણા તળાવનું નામ તો રાખી દીધું છે પણ ચાલો આપણે તળાવમાં જઈ અને પાણી તેનું ચાખી જોઈએ ભલે પ્રધાનજી બોલો તમે પણ ચાખી જુઓ અરે આપણા તળાવનું પાણી કેવું છે મીઠું છે બહુ સરસ રાજ રાજ માથી રે રાજ ચાલે થાકી ગયો છું માટે આ તળાવમાંથી પાણી પીવું અરે જે વખતે આ તળાવ બનાવ્યું હતું તે વખતે આ તળાવનું પાણી મીઠું હતું અને ખારું થઈ ગયું છે મને લાગે છે કે મારા અભિમાનના કારણે ત્યાં પાણી ખારું થઈ ગયું છે અરે અમને માફ કરો અમારા અભિમાનના કારણે અમારા તળાવનું પાણી ખારું થઈ ગયું છે આનો કોઈ પ્રશ્ન કાઢો અરે રાજા તારા અભિમાનના કારણે રોજ તારા તળાવનું પાણી ખારું પડ્યું હતું અરે અમારા રામ સરોવરનું પાણી લઈ જા અને તારા તળાવમાં નાગ જે મીઠું થઈ જશે ભલે રાખો ભલે